પાણી જીવન માટે આશીર્વાદરૂપ. માનવ જાતિ વિપુલ પ્રમાણમાં પાણી મેળવીને ધન્ય થઈ ગઈ છે. પાણીનું સંરક્ષણ થવું જોઈએ અને તેનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ. પાણીનું ટીપે ટીપું સુકાઈ જાય તે પહેલાં આપણે જાગૃત થઈએ. આપણા નાના નાના પગલાં અને આદતોમાં ફેરફાર જળ સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપનમાં મદદરૂપ થઈ શકે છે, જે ભવિષ્યમાં માનવ જાતિના વિકાસમાં મદદરૂપ થશે. સ્થાનિક તથા ઔદ્યોગિક ક્ષેત્રોમાં વપરાયેલા પાણીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવું બનાવવું એટલું જ જરૂરી છે. રસોડામાં શાકભાજીને નળમાંથી વહેતા પાણીમાં નહીં, પણ પાત્રમાં પાણી લઈને ધોવી જોઈએ. જ્યારે જરૂર હોય ત્યારે જ નળ ખુલ્લો મૂકવો જોઈએ. આમ કરવાથી જળ સંરક્ષણમાં મદદ મળી શકે છે. સ્નાનઘરમાં કે દાંતણ કરતી વખતે અથવા તો સાબુથી હાથ ધોતી વખતે આ જ પ્રકારે નળને સમયસર બંધ કરવો જોઈએ. ફુવારો ટૂંક સમય માટે જ ચાલુ કરવો જોઈએ અથવા તો ફુવારાને બદલે ડોલનો ઉપયોગ કરવો જોઈએ. નાનકડા લીકેજને લીધે મોટા પ્રમાણમાં પાણી નકામું થઈ શકે છે. એક નાનકડો રિસાવ પણ દિવસના 280 લીટર જેટલું પાણી બરબાદ કરી શકે છે. અને એક 16 જેટલી સાઈઝનો ચુવાક જો એક ધારો રહે તો રિસાવને લીધે એક દિવસમાં 4000 લીટર જેટલું પાણી વેડફાઈ શકે છે. આથી જો ચુવાક ધરાવતી ટોટી અથવા ટોયલેટની સમયસર મરામત કરાવાય તો ઘણું બધું પાણી બચાવી શકાય છે. દરેક નાનું પગલું જળ કટોકટીને રોકી શકે છે. પાણીની બરબાદી રોકો, ઉતાવળે પાણીનો વપરાશ રોકો. એક નજર કરો અન્ય લોકો તરફ, ભવિષ્યની તરફ. પાણીના વ્યયમાં કરક થઈ જશે આપણી આવતીકાલ.